જય માતાજી મિત્રો, આજે આપણે રામદેવપીરના મંદિરે મકાઈ ડોડા બાફ્યા છીએ. મકાઈ ડોડાનો પ્રોગ્રામ રાખ્યો છે. રાતે આપણે બેઠા છીએ અહીંયા પ્રસંગની તૈયારીઓમાં બેઠા છીએ, એટલે આજે મકાઈ ડોડા બાફવાનો પ્રોગ્રામ રાખ્યો છે. વિડીયોમાં બના રહેજો, અમે કેવું કરીએ છીએ તમને બતાવ્યું. જો મિત્રો, પેલી બાજુ લીલો ઉભો રહ્યો છે, આ બાજુ હરગાયું છે, તપેલું ચડાવ્યું છે. તમે જોવા તપેલું ચઢાવી દીધું છે. અંધારું છે થોડું એટલે દેખાતું નહીં. જો સીધો યાત્રા લઈને આવી ગયો. દીલો હરગાવે છે. સમીર હવા નાખા હરગાવા માટે. દીલો લાકડા ભાગી ભાગી નાખે છે. મકાઈ ડોડા કમ્પ્લીટ સોલીને મૂકી દીધા. મરચું લઈને આવ્યો સમીર, અને મેઠું લેવાનું છે રમાપીરથી. લેબુ કાઢવાનો, લેબુ એક્ટિવા પડે, લેબુ એ કાઢવાનો. આ છે રામદેવપીર મહારાજનું મંદિર. આપણે રોજ ભેગા થઈ જાય છે રામાપીરે. અને આજે મકાઈ ડોડાનો પ્રોગ્રામ બનાવ્યો છે આપણે. તમે જુઓ મકાઈ ડોડા બાફીને જે રીતે ખાવાના આવી. આમાં આગ પકડી છે. બોને ગરમ થયો હતો ના તમે જે વાયરો નાખા જવા તમે. મિત્રો જો ચેકિંગ થાય છે. સમીર ચેક કરે છે. બતાવના પેજ અંદર કે બફોણા કે ના બફોણા. બફોણા તો હિયર પેજ બફોણા તો હિયર ચેક કરવું પડે. જો ચેકિંગ થાય છે. મકાઈ ડોડા બફોણા કે ના બફોણા. જીતો ફેવરેટ છે. હજુ બફોના નહીં એટલે બધું ચેકિંગ થયું. આ તો કલાક લાગશે. જીતાએ ચેક કર્યા, હજુ બરાબર બફોના નહીં. હજી સક્કરી આવશે ઉત્તરાયણ ભાઈ. હા, ઉત્તરાયણ ભાઈ જીતો એમ કે સક્કરી બાફવા નહીં. ના, શું કહેવાય, શેકવા નહીં. શેકવાનો હોય. સક્કરી શેકેલું સારું લાગે. હા, જીતો એમ કે સક્કરી શેકેલું સારું લાગે. બાફેલું સારું ના લાગે. બાફેલું બધો કહે ને હારી જાય. શેકેલા ને હારે નહીં. અંધારું થઈ ગયું. હા મિત્રો, જીતાએ લીંબુ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. મસાલો પણ તૈયાર કરી નાખ્યો છે. મસાલો પણ તૈયાર કરી નાખ્યો છે. અને વિષ્ણુભાઈ આવી જશે ઘેરથી અને હેડીને આવ્યા છીએ. ઈવને કાદો મારો કઈ ડોડો વધારે આલી ગયો. યાદી બફાઈ જાય લગભગ. તો જીતો ચેક કરે તને ખબર પડે. બેઠું કરે
જો મકાઈ ડોડાનું ઢોકણું ખોલી નાખ્યું, સમીરને રગવા થાય. ઓય ર આવ્યો જો સમીર બત્તી મારો તો ખબર પડે. બપોરે બળીનું ખાય પેલું ભલે અંદરનું ના બફાય, મકાઈ બફાઈ ગઈ ને મકાઈ ચેક કરું ને વગડી ગાલો તું લેતો ને ચીપટું ક્યાં કરતો બાવાનો ધોળાનો જીતો ગયા શું હતો ધોળાનો હોય તો શું કહેવાય જો સમીર ચીપિયો લેવા માટે જેવો લાવો એટલે ગમે ચીપિયો લાવો, ધૂણાનો લાવો તો ધૂણાનો. સમજો અત્યારે શરૂઆત થઈ જાય છે. સાધવાનું ચાલુ આ લેબુ કપાઈ લીંબુ કપાવવાનું ચાલુ થઈ ગયું છે. જો દિલાએ તો મસાલો બધા બધું રેડી કરી મેલ્યું. તો બતાવો છે લીંબુ અને મસાલો કરી દીધો, કમ્પ્લીટ તૈયાર. જો આ માણસની શકલ જવા તમે મને રેડી કરી કમેન્ટ કરજો. જો મિત્રો પહેલો મકાઈ ડોડો જીતાએ ઉઠાયો છે અને કાઢ્યો છે. થઈ ગયો રેડી તૂટી પડે તલવાર લે તૂટી પડે તલવાર લે આવી ગયો મકાઈ ડોડો રેડી કમ્પ્લીટ થઈ ગયો છે. જીતાએ ચાકલી તો જીતાએ ચાકલી તો મરચું મીઠું લગાવવાની તૈયારી કરશે. ચલો મિત્રો તમારે ખાવા હોય તો આવી જાઓ. તૂટી પડે તલવાર લઈને ના બધા બન્યા પડી માં અમે તો ના બધા હવાને રીતે કાઢ લે પકડાવો બધા અંદર લગાવવાનું ચાલુ કરી દે એક બાજુથી. જીતાએ પેલો મકાઈ ડોડો ઉઠાયો અને લગાવવા માંડ્યો. કોઈ પડી ના જાય ના પડે. જો સમીર બહાર કાઢવા માંડ્યો છે મકાઈ ડોડા. ચલો તૈયાર થઈ રેડી. ઉઠાવજો પટેલ રેડી થઈ ગયા. ઉપર કમ્પ્લીટ કાઢી મૂક્યા છે અને એક પકડવાનું ચીપ્યો ના તો સોડિયો રાખવાનો તો નહીં મળી. અરે મેં કીધું તું અરે તો રાખે લ્યો કૃષ્ણભાઈ એલપીજી તમારો લે, આ તમારો લે. વિડીયોગ્રાફર લે. મારા માટે એક મકાઈ ડોડાનું સોડિયું કાઢી લીધું છે. મેન્યુ લાવ પેલું પાછળ પડી ગયો બે આવી લો બસ. ઉતરણ તો એવું લાગે કે માથે આપણી આઈટમ આવી જાય. પટેલ મને જોજો કુટુંબ મોટું ના ગાલો ના પકડો ગરમ ભરાડો છે કે ના પકડો ઉતરાણ બોલો યાર જ ના. જો બીજી શરૂઆત દિલાએ કરી છે. જો વિષ્ણુભાઈએ હાથમાં લઈ લીધો છે એક મકાઈ ડોડો. ઠંડો થઈ ગયો થઈ ગયો તપેલો ઉતારે દૂધ ઠંડો થઈ ગયો કોણ બરાડી ઠંડો થઈ ગયો ના. સમીરે તો ડાયરેક્ટ હાથમાં લઈ લીધો. હા હાથ મૂડો ગરમ ને ગરમ ગરમ ને ગરમ લઈ લીધો છે હાથમાં મકાઈ ડોડો. અલ્પેજી તમે વિડીયો ઉતાર્યા કે પેલા કાલે
બાફીથી તુવેર લીલી તુવેર બાફીથી આજે આનો પ્રોગ્રામ છે હજી વિચારીએ હજી કાલ કે પંદર શક્કરીઓ કાઢવા ગયા તો શક્કરીઓ ખાવા કે તો લેવા જવાનું છે તો શક્કરીઓનો પ્રોગ્રામ થશે બરોબર બફાવે નહીં હો હે રામ બફાઈ જાય નહીં બરોબર બતા કાઠો હજુ થોડો કાચો રહી ગયો દિલો એમ કે છે ના એ કમ્પ્લીટ હું જીતા ખાઈને તું જોઈ જોજે કમ્પ્લીટ બધું બસ ખબર તો કમ્પ્લીટ યાર અહીં જોઈને કે કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી રેડી કમ્પ્લીટ લાગ્યો દિલા તારા કેવો લાગ્યો થોડો કાચો લાગ્યો નહીં કાચો યાર આવાજ આવી યાર એવું હા શું તનું કામ ખાઈ ને વિષ્ણુભાઈએ ચાલુ કરી દીધું છે લગાવવાનું મરચું મીઠું બાકી લગાવો હા સમીરે લગાવો પેલું વીસ લગાવી જોર આઈટમ બની હો આઈટમ જોર બની એલપીજી હવે તમે થોડો સ્વાદ બંધ કરીને ખાઈ લો મિત્રો જો આપણા મકાઈ ડોડાની પાલટી પૂરી થઈ ગઈ છે એટલે જો હજી એક બાજુ ચાલુ જ છે વાઘોરવાનું અને એક બાજુ તપેલા ધોવાનું ચાલુ હોય કામ કરવું થોડું પાછું બબે મકાઈ ડોડા ઠોકી જાય બધા બે ઘડી જાય બે કરી જાય અને ખાતા ખાતા થાક લાગી જાય એવી વસ્તુ હો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી પાર્ટી કેવી લાગી એ પણ તમે કહેજો તમે ઘેર આવી પાર્ટી કરતા હોય તો કમેન્ટમાં લખજો તમે કયા ગામથી છો અને કઈ જગ્યાએ આ રીતે પાર્ટી કરી હતી અમે રામદેવપીર મહારાજના મંદિરે પાર્ટી કરી આવી તમે પાર્ટી કરતા હોય તો કમેન્ટમાં લખજો જય માતાજી જય દ્વારકાધીશ જય મા બારી